વાપીમાં એસઆર પેટ્રોલ પંપ ખાતે ₹1000નું પેટ્રોલ કે ડીઝલ પુરાવનારને નવરાત્રિ નિમિત્તે દાંડિયાની ભેટ અપાઈ રહી છે। ગ્રાહકો મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। વાપીમાં એસઆરના પેટ્રોલ પંપ ઉપર ₹1000નું પેટ્રોલ કે ડીઝલ ભરાવનારને દાંડિયા ભેટ આપવામાં આવી રહ્યા છે। પેટ્રોલના ગ્રાહકોને દાંડિયા આપવામાં આવી રહ્યા છે। ડીઝલના ગ્રાહકોને કોઈને કોઈ ભેટ અપાતી હતી, ત્યારે પેટ્રોલના ગ્રાહકોને પણ આ નવરાત્રિ નિમિત્તે દાંડિયા આપવામાં આવી રહ્યા છે। ₹1000નું બળતણ પુરાવનારને દાંડિયા ભેટ આપવામાં આવી રહ્યા છે। ગ્રાહકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। અયાન એનર્જી પેટ્રોલ પંપ ઉપર એસઆર લિમિટેડ ઉપર ₹1000 પેટ્રોલ તથા ડીઝલના ખરીદી ઉપર બે સુંદર દાંડિયા નવરાત્રિના પર્વ ઉપર ગિફ્ટ આપવામાં આવે છે। મને દરેક ગ્રાહકને અપીલ કરું છું કે આ સ્કીમનો ज़्यादाમાં ज़्यादा लाभ ले। ये अच्छा स्कीम है। वहाँ पे पहली बार ऐसा स्कीम ऐसा मिला है। हम लोग ₹1000 के डलाने के बाद ऐसा डांडिया मिला है। डांडिया का त्यौहार है, ये मिलता है, कस्टमर से बहुत खुश होता है। ₹1000નું પેટ્રોલ કે ડીઝલ ભરાવનારને દાંડિયા ભેટ આપવામાં આવી રહ્યા છે। પેટ્રોલના ગ્રાહકોને દાંડિયા આપવામાં આવી રહ્યા છે। ડીઝલના ગ્રાહકોને કોઈને કોઈ ભેટ અપાતી હતી, ત્યારે પેટ્રોલના ગ્રાહકોને પણ આ નવરાત્રિ નિમિત્તે દાંડિયા આપવામાં આવી રહ્યા છે। ₹1000નું બળતણ પુરાવનારને દાંડિયા ભેટ આપવામાં આવી રહ્યા છે। ગ્રાહકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। 11 વર્ષથી જૂનો છે અને એમાં પેટ્રોલના અને ડીઝલના ઘણા ગ્રાહકો આવે છે। ડીઝલના ગ્રાહકોને તો હું કંઈ ને કંઈ દિવાળીમાં આપું છું, પણ પેટ્રોલના ગ્રાહકોને અપાતું નથી, કારણ કે એ ₹50 ને ₹100ની વસ્તુ લે છે। તો આ નવરાત્રિના દિવસોમાં મારા મનમાં વિચાર એવો આવ્યો કે એ લોકોને કંઈ મારા તરફથી મળે એવું મેં ગોઠવ્યું। હવે એમાં મેં ₹1000નું રાખ્યું છે, પણ મારું મન એવું છે કે ભલે ગ્રાહક ઓછું બી લેશે તો બી હું એને આપીશ, કારણ મારે એમને એન્ટરટેન કરવા છે આ આપીને। નવરાત્રિ એ બહુ ધાર્મિક ઉત્સવ છે। અમે નાનાથી મોટા થયા છે અને અમે એમાં એન્ટરટેન કર્યું છે, એટલે અમને સમજ છે કે એ તહેવારનું ઘણું બધું મહત્ત્વ છે અને એમાં અમે કંઈ સહભાગી થઈએ, એને માટે આ સ્કીમ